સમજુ વાંદરો અને શિકારીની પંચતંત્રની વાર્તાઓ। મિત્રો, ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। સારો લાગે તો લાઈક અને શેર અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। એક શિકારી શિકાર કરવા નીકળ્યો। પહેલા કદી શિકારે ગયેલો નહીં એટલે જોખમનો ખ્યાલ નહીં। એકલો જ નીકળી પડ્યો। ત્યાં એણે એક હરણ જોયું। એણે બંદૂક ઉઠાવી જ્યાં નિશાન લેવા જાય છે ત્યાં હરણ ભાગ્યું। એ તો દોડ્યો હરણની પાછળ। હરણ આંખના પલકારામાં ક્યાંનું ક્યાં નાસી ગયું। શિકારી હરણને શોધતો આગળ ગયો ત્યાં અચાનક નજીકથી જ વાઘની ગર્જના સંભળાઈ। આખું જંગલ ધ્રુજી ઉઠ્યું અને શિકારી પણ ધ્રુજી ઉઠ્યો। ગભરાટમાં હાથમાંથી બંદૂક પડી ગઈ। ત્યાં તો સામેની જાડીમાં વાઘનું માથું દેખાયું। શિકારીના તો હોશ ઉડી ગયા। એ દોડીને એક ઝાડ પર ચડી ગયો। વાઘ કૂદ્યો પણ એને પહોંચ્યો નહીં। તે પહેલા શિકારી ઝાડ પર ઊંચે ચડી ગયો હતો। શિકારીને છટકી ગયેલો જોઈને વાઘે તો ગર્જના પર ગર્જના કરવા માંડી। પણ હવે શું થાય? ગર્જના કરવાથી શિકાર થોડો મોંમાં પડવાનો હતો। કંટાળીને વાઘ તો ઝાડ નીચે જ આટા મારવા લાગ્યો। હવે એટલી જગ્યામાં એ ઝાડ એકલું જ હતું। એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ ઝાડ ન હતું। હવે એ ઝાડ પર એક વાંદરો પણ હતો। શિકારીને લીધે એ પણ ફસાઈ ગયો। વાંદરો પણ નીચે ઉતરવા જાય તો વાઘ તેનો કોળિયો જ કરી નાખે અને નીચે ઉતર્યા સિવાય તો બીજે કશે જવાય નથી। આથી વાંદરો અકળાયો અને ઝાડ પર કૂદાકૂદ કરવા લાગ્યો। વાઘે વાંદરાને જોયો એટલે વાઘે કહ્યું કે વાંદરાભાઈ, તમે અકળાવો નહીં, હું તમને નહીં ખાઉં। ફક્ત એક કામ કરો, પેલા માણસને નીચે ફેંકી દો। એ મારો શિકાર છે, એને લઈને ચાલ્યો જઈશ, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો। વાંદરો કહે, એ માણસે મારું કાંઈ બગાડ્યું નથી કે એ મારો ખોરાક નથી, પછી મારે એવું પાપ શા માટે કરવું જોઈએ? શિકારી પણ વાંદરાને કહેવા લાગ્યો કે વાંદરાભાઈ, રખે એવું કરતા મને વાઘના મોંમાં ધકેલી તારા હાથમાં શું આવવાનું છે, માટે મને ધક્કો નહીં મારતો। વાંદરાએ કહ્યું, તું ગભરાશ નહીં, હું તને ધક્કો નહીં મારીશ। ધીરે ધીરે રાત વીતવા લાગી। વાંદરાને પણ ઊંઘ આવે અને શિકારીને પણ ઊંઘ આવે। જો જોકું આવી જાય તો બંને નીચે પડે અને વાઘનો શિકાર બની જાય। એટલે કહ્યું કે આપણે વારા બાંધીએ। પહેલાં હું ઊંઘી જાઉં છું, તું મારું ધ્યાન રાખજે। અડધી રાત પછી તું ઊંઘી જજે અને હું જાગીશ, હું તારું ધ્યાન રાખીશ। વાંદરો કહે, સારું, ને પેલો શિકારી ઊંઘી ગયો। વાઘે વાંદરાને ફરી સમજાવ્યો કે વાંદરાભાઈ, આ માણસની જાત બહુ કપટી અને નિષ્ઠુર હોય છે। તમે નકામો એનો પક્ષ લો છો। તમે એને નીચે ફેંકી દો, એથી હું મારા રસ્તે પડું અને તમે પણ છૂટા થાવો। અરે તમારી વાંદરી અને બસાવો તમારી વાટ જોતા હશે। ના, એવું મારાથી ન થાય। એ બિચારો મારા ભરોસે ઊંઘે છે, મારાથી એને દગો ન દેવાય। વાંદરાએ તો ઘસીને ના પાડી દીધી અને વાંદરો જાગતો જ બેસી રહ્યો। અડધી રાત વીતી એટલે વાંદરાએ શિકારીને જગાડ્યો અને કહ્યું કે હવે તું જાગ, હું ઊંઘી જાઉં છું। શિકારીએ કહ્યું કે સારું। વાંદરો તો નસીબ બનીને ઊંઘી ગયો। ત્યાં વાઘે કહ્યું કે એ માણસ, તું આમને આમ ઝાડ પર ક્યાં સુધી બેસી રહેશે અને હું તો અહીંથી ખસવાનો જ નથી। ગમે એટલા દિવસ જાય ને હું તો અહીં જ રહેવાનો છું, પરંતુ જો તું આ વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દેશે તો હું એનો શિકાર કરીને ચાલ્યો જઈશ। એટલે હુંય છૂટો અને તુંય છૂટો। પહેલાં તો શિકારીએ ના પાડી, પણ જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ એને કંટાળો આવવા લાગ્યો। વાઘ પણ એને સમજાવી રહ્યો હતો। આથી શિકારી પીગળી ગયો। એણે તો વાંદરાને ધક્કો માર્યો। વાંદરો ઊંઘમાં ગગડી પડ્યો, પણ બીજી જ ક્ષણે જાગીને વૃક્ષની નીચેની ડાળ પકડી લીધી એટલે જમીન પર પડતા રહી ગયો। આમ વાંદરો છેલ્લી ઘડીએ બચી ગયો।
વાઘના મોંમાં આવેલો શિકાર પાછો ચાલ્યો ગયો. એણે વાંદરાને કહ્યું કે જોયું વાંદરાભાઈ, તમે જે માણસ પર વિશ્વાસ રાખ્યો, જેને મારા મોંમાંથી બચાવી રહ્યા છો તો કેવો કપટી છે. હવે આગળ પાછળનું કાંઈ પણ વિચાર્યા વગર એને નીચે ફેંકી દો એટલે હું મારા રસ્તે પડું. વાંદરો કહે, ના, એ ભલે કપટી રહ્યો, મારાથી એવું ન થાય. તમે બીજો શિકાર શોધવા ઉપડો, તમારું અહીં કાંઈ જ વળવાનું નથી. વાંદરાએ તો શાંતિથી ના પાડી દીધી અને પછી શિકારી સામે જોયું. શિકારી તો હોઠો પડીને નીચું જોઈ ગયો. કંટાળીને વાઘ ચાલ્યો ગયો એટલે વાંદરાએ પણ જવાની તૈયારી કરી. એણે કહ્યું કે માણસ, તારો સ્વભાવ સુધાર, કદી આવું કપટ ન કરવું, એનાથી કોઈક વાર મોટી મુશ્કેલીમાં આવી જશે. તું સવાર પડે પછી જ નીચે ઉતરજે. કહીને વાંદરાએ છલાંગ મારી અને નીચે ઉતરી દોડતો સામેના વૃક્ષ પર ચાલ્યો ગયો. શિકારી મનમાં પસ્તાતો ચૂપચાપ બેસી રહ્યો. હે કુમારો, કદી કપટ કરવું નહીં, ઉપકાર ઉપર અપકાર કદી ન કરવો, ચાહે ગમે તે લાભ કેમ ન મળતો હોય.